સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં ભ્રષ્ટાચારની ગંધ હવે ખુલ્લેઆમ બહાર આવી છે। કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાળા સામે એસીબીની કાર્યવાહી બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે। એક બાંધકામનું ડિમોલિશન અટકાવવા માટે અધિકારીએ 21 લાખની મોટી રકમની માંગણી કરી હતી, જેમાં 15 લાખમાં સમાધાન થયું હતું। જો કે એસીબીના છટકાની જાણ થતાં જ લાંચીયો અધિકારી અને તેનો સાગરીત પત્રકાર પરવાના ભાગી છૂટવામાં સફળ રહ્યા છે। આ ભ્રષ્ટાચારના મામલે આજે સુરત શહેર કોંગ્રેસે લિંબાયત ઝોન કચેરી ગજવી મૂકી હતી। મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકરોએ કચેરી બહાર હવામાં રૂપિયા ઉડાવીને ભાજપ શાસિત પાલિકાના ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા હતા। કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ માંગ કરી છે કે આ ભ્રષ્ટ અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને તેની આવક કરતાં વધુ મિલકતોની નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે। આ લિંબાયત ઝોન સુરત મહાનગરપાલિકાનો લિંબાયત ઝોન જેને ભાજપ અને એના શાસનમાં આ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો એવો આ લિંબાયત ઝોન છે, જેની અંદર ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે। એમની સોસાયટીઓ છે, એમાં બાંધકામ થાય છે, એમાં ખોટી નોટિસો મોકલી અને આ અધિકારી એના ટાઉટ સાથે મળી અને લોકોની સાથે છેતરપિંડી કરી અને ભ્રષ્ટાચાર કરતા હતા, ગભરાવીને પૈસા લેતા હતા ભ્રષ્ટાચારના। અને એ ભ્રષ્ટાચાર કરતા જાગૃત નાગરિકોએ લાંચ રૂશ્વત અધિકારીઓને લાવી અને તેઓને રંગે હાથ પકડાવ્યા છે।